भट्ट महाराज की जय, श्री जनक महाराज की जय, सब संतन की जय, सब भक्तन की जय, अपने अपने माता पिता की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म, तस्मै श्री गुरुवे नमः। शुभं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दं माधवम्। ॐ ईश्वर भजिए तने मोटું છે તુજી નામ, ગુણગાન નિત્ય ગાઈએ, હાય અમારા કામ। હે કલાએ રસાળુ સદા ભૂલ કરી કરીએ અમે તો પ્રભુ કરજો સુચિ સુંદર સુભગાઈએ પવન કુમાર રામ લક્ષ્મણ जानकी सबरी करो कल्याण। तू दयाळु तू दानी भिखारी, हूँ प्रसिद्ध पातकी पाप पुण्यहारी। तू छोड़नाए छे હું છું દેવાના, પાપનો ભરકાપજે ભરવાડું અંત સમય સંભાળજે રાખી તારો તું વિશ્વંભર છે કરો હું ભરનારો પે હું તારો ચાકરે અને તુજે મારો છે। શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ
સત્સંગના મૂળ પ્રવાહમાં આપણે અંદર પ્રવેશ કરીએ પહેલા હમણાં જ આપણા સૌના વડીલ પ્રમુખ દ્રષ્ટિશ્રી આપણા આદરણીય દિલીપભાઈ અને દશેશભાઈ આપણને સૌને દેશભક્તિના એક માર્ગ પર પ્રથમ પગલાં મંડાવ્યા. રાષ્ટ્રગાન થયું. પુરીત મહારાજ આપણા ભારતવર્ષની ભૂમિ માટે પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવું સુંદર પદ તેનાથી આપણે શરૂઆત કરીએ. આપણો આ ભારત વર્ષ આપણી આ માતૃભૂમિ પુરીત મહારાજ કહે છે આખા વિશ્વમાં ક્યાંય પણ આપણે ફરી આવીએ પણ અંતે તો મને બાલો સ્વદેશ ઉજ્જવળ ધજા છે પર મને બાલો સ્વદેશ ઉજ્જવળ ધજા છે
આખડી જુએ છે વાત શ્યામની
રાજની રે નથી કરવા જગત લોક રાજની રે એક કરવા પુનિત કેરા નાથની 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 રે સાચ પ્રેમીઓના પંથ નિરાલા બને રે સાચા પ્રેમીઓના પંથ નિરાલા બને મોજ મોજીલા મોજમાં ભર્યા કરે મન મોજીલા મોજમાં ભર્યા કરે સાચા પ્રેમીઓના પંથ નિરાલા બને રે સાચા પ્રેમીઓના પંથ નિરાલા બને આપણે મહારાજ મધવાલી મીરાબાઈ જીવન ચરિત્રના પ્રથમ પદના પ્રથમ શબ્દો સાચા પ્રેમીઓના પંથ નિરાળા બની મન મોજીલા મોજમાં ફર્યા ઈશ્વરની સાથે જે સંતો મહાપુરુષોએ પ્રેમના સંબંધે સમસ્ત જીવન પસાર કર્યું એવા તમામ મહાપુરુષો પોતાના જીવનકાળ દરમિયાન પરમાત્માની સાથે જે કંઈ પણ નાતો બંધાયેલો છે પ્રભુ આ મહાપુરુષોની સાથે હર હંમેશ ડગલે કે પગલે ઊભા રહ્યા. કોઈ પણ સંતો મહાપુરુષોનું જીવન ચરિત્ર આપણે વાંચન કરીએ અથવા તો શ્રવણ કરીએ, પરિસ્થિતિ જીવનમાં ગમે એટલી મુશ્કેલી ભરી આવી પણ ક્યારેય પણ એ મહાપુરુષોએ પોતાના અંગત સ્વાર્થ માટે પ્રભુને કષ્ટ નથી આવ્યું. નરસિંહ મહેતાજીના જીવનમાં ઉલ્લેખ છે ભગવાને દ્વારકાધીશે નરસિંહ મહેતાના 52 કાર્યો કર્યા. 52 કાર્ય એવા કર્યા અથવા તો જગતને 52 કાર્ય એટલા માટે દેખાયા કારણ એની નોંધ લેવાય, પણ જે નથી નોંધ લેવાય એવા પણ કેટલાય કાર્યો હશે. નિષ્કામ અને નિર્વ્યાજ પ્રેમ, નિષ્કામ ભક્તિ અને ક્યારે પણ પરમાત્મા પાસે કોઈ પણ સ્વાર્થ વૃત્તિ વિનાનું જીવન પસાર કરવાની મહેચ્છા, એના થકી પરમાત્માએ આ સંતો મહાપુરુષોનું જે કંઈ પણ કાર્ય છે એ વિના સંકોચે પાર પાડ્યું. ઈશ્વર તત્વની સાથે જેણે પ્રેમનો સંબંધ બાંધ્યો છે, પરમાત્મા બંધાયો છે પણ એ રીતે મહારાજ એનું પ્રમાણ આપતા કહે છે, પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે અને છૂટવા ચાહે પણ અટવાઈ જાય. પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે. પ્રેમીઓના હૈયામાં પ્રેમ ભરતી ચડે, જગનો તારણ ડૂબી જાય. જ્યાં પ્રેમ તત્વ આવે છે પ્રેમની આગળ તો નેમ તૂટી જતા અને કાયદા ઘડનારાથી ભંગ થતા. પુનિત પ્રભુ સજા સ્વીકારતો પ્રેમીઓના હૈયાનો કેદી થાય. એની આંખડી જુએ છે વાટ શ્યામની, નથી ચિંતા બીજી કોઈ જગત નહીં. જીવનમાં એકમાત્ર લક્ષ્ય એટલે પ્રાપ્ત કરવા માટેનું એક નજર સમક્ષ રાખ્યું છે. વાલા તારો વિયોગ દિલડાનો દર્દ છે, જગના જાણે શું લોક દિલડાનો દર્દ છે. જ્યાં સુધી ઈશ્વર તત્વની સાથેનો સંબંધ પ્રત્યક્ષતામાં નથી પરિણામતો
ત્યાં સુધી જીવનનું લક્ષ્ય આ છે, વાલા તારો વિયોગ દિલડાનો દર્દ છે, જગના જાણે શું લોક દિલડાનો દર્દ છે. રાજસ્થાનના મેવાડમાં મેળતા નામનું ગામ છે. આજે પણ તમે જાઓ તો આ પ્રદેશ ક્યારેક નીકળો તો આની મુલાકાત લેવી. આ મેળતા ગામમાં રાજમહેલ રાજા રજવાડાઓનું એ વખતે શાસન ચાલે. રાજમહેલમાં જે ગાદી પર વિરાજમાન છે, રાજ્ય ગાદી ઉપર, એમનું નામ છે રાવદાદુ. 7 વર્ષની નાની એવી પૌત્રી છે, નામ છે એનું મીરા, જેને હું તમે મીરાબાઈ તરીકે વંદન કરીએ. 7 વર્ષની આ દીકરી કેટલા મોટો રાજમહેલ છે, એમાં અનેક નોકર ચાકરોની વચ્ચે એનું બાળપણ સુખ સહેજમાં વીતી રહ્યું. સૌ કોઈ એને લાડકોડથી હાથમાં ને હાથમાં રાખીને એનો ઉછેર કરી રહ્યા છે. એક દિવસનો પ્રસંગ બન્યો છે. આ 7 વર્ષનું નાનું બાળક, એમ આજે રાજમહેલમાં ક્યાંય કોઈ પતો લાગતો નથી. સૌ કોઈ એની શોધખોળ કરી રહ્યા છે. દાસ દાસીઓએ મહેલના ખૂણે ખૂણા ચારે તરફ તપાસ કરી, પણ ક્યાંય મીરાબાઈની ભાળ મળતી નથી, પતો મળતો નથી. મીરાબાઈના માતુશ્રી છે, જેનું નામ છે હંસાબા. દરેક માને પોતાનું સંતાન હૃદયથી અત્યંત વહાલું હોય છે. હંસાબાને પણ પોતાની દીકરી મીરા ઉપર ખૂબ પ્રેમ. આજે સમાચાર મળ્યા કે મીરાનો કોઈ પતો નથી લાગતો, માત્ર હૃદય છે, ખૂબ ચિંતિત થયા છે. મીરાના ઉછેરની તમામ જવાબદારી હંસાબાએ પોતાની અંગત એક દાસી છે, જેનું નામ છે રતન, એને સોંપેલી છે. મીરાની નાનામાં નાની જરૂરિયાતનું રતન ધ્યાન રાખે છે. એના ઉછેરમાં કોઈ કચાશ ન રહી જાય, સંસ્કારનું સિંચન થાય, સારા વિચારોની એની અંદર પ્રાણ પુરાય. હંસાબાની વિશ્વાસ શું છે? રતનની વિશ્વાસને કદાપી ખોટો સાબિત થવા પણ નથી. જ્યારે મીરાની કોઈ ભાળ ન મળી કે હંસાબાએ સ્વાભાવિક રીતે રતન દાસીને પોતાની પાસે બોલાવીને કહ્યું છે, તારા ભરોસે મારી દીકરી સોંપી, તો જવાબદારી તારી છે. મારી દીકરી ક્યાં, એનો અતોપતો નથી મળતો, શોધવાની જવાબદારી રતન તારી છે. સૌ કોઈ દાસ દાસીઓ, રતન દાસી પણ શોધખોળમાં જોડાઈ છે. અને શોધખોળનો ઘટનાક્રમ રાજમહેલની અંદર ચાલે છે. એવામાં રાજમહેલની બહાર રાજમાર્ગ પરથી સંગીતના સુરાવલીઓ છેડાવા લાગી. શરણાઈના સુરો સૌ કોઈના કાનમાં આવવા લાગ્યા છે. એક વરઘોડો નીકળ્યો છે, અને એ વરઘોડાનો અવાજ જ્યારે હંસાબાના કાનમાં આવ્યો એટલે માતાને એમ થયું કોઈ પણ શુભ કાર્યનો હમણાં અહીંથી આવતા હતો ગણપતિ ગજાનન મહારાજની આગમનની ખૂબ સુંદર ઉજવણી થઈ રહી. કોઈ પણ વરઘોડો હોય એટલે સ્વાભાવિક છે કે અંદર ખૂબ માનવ મહેરામણ હોય. એમાં 7 વર્ષની દીકરી જો મારી કંઈક બહાર નીકળી એટલે વરઘોડાની મેદની વચ્ચે ખોવાય એટલે એને શોધવી ખૂબ મુશ્કેલ થઈ ગઈ. રતનને કહ્યું છે, રતન બહાર વરઘોડો છે અને એમાં ખૂબ માણસો હશે, એની વચ્ચે જો આપણી દીકરી ગઈ તો આપણે શોધવી મુશ્કેલ થશે. માટે સત્વરે તપાસ કર કે મીરા છે કે. રતન દાસીએ હિંમત આપતા કહ્યું, તમે નાહકની ચિંતા કરો છો.
મારું અંતર કહે છે મીરા આટલામાં આસપાસમાં ક્યાં કહેશે કહે છે તારું અંતર કહે છે તો તારા અંતરને પૂછ કે મારી મીરા ક્યાં છે આસપાસમાં નહીં એનો સચોટ મને પતો લાવી દે જે દિશામાંથી વરઘોડાનો અવાજ આવતો હતો એવા મહેલના એક છજામાં ઝરૂખા ટાઈપ પહેલાના મહેલમાં ઝરૂખા રહેતા જૂની ફ્લેટની સ્કીમોમાં તો સરસ મજાની બાલ્કની પણ મળતી હવે તો ફ્રેન્ચ બાલ્કની થઈ ગઈ બાલ્કની શું કેવી એ જ ખબર અહીંયાની બધે એવું થઈ ગયું જગ્યાની તમે કેટલી અછત સર્જાય ઘણા લોકો આપણે જોયું કે આટલા બધા ઊંચા ઊંચા અહીંયા બિલ્ડિંગો બને છે આ વખતે અમદાવાદની દશા થઈ ગઈ બનાવતા તો બનાવી દીધા 35 માળ 40 માળના હવે પાણીનો નિકાલ થાય નહીં જે સારા સારા પોશ વિસ્તારોમાં જે તકલીફ પડી તો પહેલાના બાંધકામ જુઓ તો એના બાંધકામનો નમૂનો ગણાતો સ્થાપત્યની કળાનો નમૂનો ગણાતો એવા એક ઝરૂખામાં મીરાબાઈ 7 વર્ષની ઉંમરે ઊભા ઊભા વરઘોડો જે દિશામાંથી એનો અવાજ આવતો તે તરફ દ્રષ્ટિ કરીને ઊભા છે નાનું બાળકને આવું કર્યું તો નાનું બાળક હોય અને વરઘોડો જતો હોય તો જોવાનો ખૂબ આનંદ હોય કારણ એના મનમાં કંઈક ક્યુરિયોસિટી છે કંઈક જાણવાની ઉત્કંઠા છે કે આ શું હશે બાજિંત્રો વાગતા હોય કોઈ નાચતા કૂદતા હોય સવારી નીકળી હોય બાળકોને જોઈને ખૂબ આનંદ થાય છે કે 5-7 વર્ષનું બાળક હોય તો વરઘોડો નીકળે અને એની જાતે મન મસ્તીમાં નાચી લે તો એ સારું લાગે પણ અમુક ઉંમર પછી સારું નહીં લાગે કોકના વરઘોડામાં જો નાચવા જાઓ તેના માટે કહેવત પડી છે બેગાની શાદી में નાનું બાળક નિર્દોષ છે તમે જો નાના બાળકને કોઈ પણ કાર્ય કરે માતા પિતાને ખબર હોય દાદા દાદી હોય ખબર હોય કે વાંક બાળકનો છે છતાં પણ બાળકને કોઈ ઠપકો ના આપે કેમ એ તો નિર્દોષ રમવાનું ને એની તો રમવાની ઉંમર છે એ તોફાન નહીં કરે તો શું 60 વર્ષે આપણે કરવાના છે અને કહીએ છીએ કે પૂછીએ છીએ આપણે કે આપણે કરવાના છે પણ એના કરતાં હકીકતમાં તો વધારે ધમાલ ઘરમાં આપણે જ મચાવીએ ઉધમ મચાવી હોય નાનું બાળક છે એના મન એની ઉપર કોઈ જાતનું લખાણ હજુ કંડારાયેલું હોતું નથી કોરી સ્લેટ હોય માટે એની અંદર જે પ્રમાણેના અક્ષર તમે પાડવા ઈચ્છો એ પ્રમાણેના આંકડા અક્ષર પાડી શકો છો એને જે પ્રમાણેનું ઉછેર અપગ્રેડ એનું જે તમારે આપવું છે જે સંસ્કાર અંદર આપવા છે તમે આપવા હોય એ પ્રમાણે પાડી શકો એક નિશ્ચિત ઉંમર છે એ અવસ્થામાં બાળકનો બાળ અવસ્થામાંથી તરુણ અવસ્થામાં જ્યારે પ્રવેશ થઈ જાય પછી તમે એને ગમે એટલો વાળવાનો પ્રયત્ન કરશો એ અઘરું થઈ જશે નિર્દોષ એવા 7 વર્ષના મીરાબાઈ વરઘોડો જોવે છે નાનપણમાં જે કંઈ પણ દ્રશ્યો આપણે જોયા હોય છે ને એ તમે અમારા કરતા બધા ઉંમરમાં ઘણા અહીંયા વડીલ બેઠા છે નાનપણના અમુક દ્રશ્યો આપણી સાથે આજીવન પર્યંત જોડાયેલા છે અને આંખ બંધ કરો તમારી સમક્ષ દ્રશ્ય ખરું થઈ જાય બાળપણમાં રમેલી રમતો એ જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતી હોય છે નાનપણમાં બાળક રમતું હોય તો એ નિર્દોષ રમત છે ધીમે 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 જેની અંદર સમજદારીનો સમજણનો દીવો પ્રગટે પછી એ રમત ક્યારે સ્વાર્થની રમતમાં પણ પલટી જતી હોય છે નિર્દોષ રમત છે ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન જ નથી પણ રમત જ્યારે જીવનમાં બિલકુલ વણાવા લાગે પછી આપણે જોઈએ છીએ સમાજમાં કેટલી કડવી પરિસ્થિતિ ઉદ્ભવે છે કહે છે નાનપણના જે સંસ્મરણો છે બાળપણના ખોટા ખેલ જીવન પલટા લાવે છે વસતા ઝૂંપડીએ કે મેલ જીવન પલટા લાવે છે આવે અવનવો પ્રસંગ હૈયે ચડતો પાકો રંગ મહેલ બને છે જાણે જે
जब के पूर्व जन्मनी प्रीत ત્યાંથી પહેલી થાતી પહેલ જીવન પલટાવે છે મુહૂર્ત શુભે બીજ રોપાતું એક દિન ફૂલી ફાલી જાતું ચાલે અમૃત રસની રેલ જીવન પલટાવે છે પુનિત પ્રભુતનો સંકેત પહોંચે ચરણો સુધી ઠેઠ અઠન ભક્તિ બનતી શૈલ જીવન પલટાવે છે બાળપણાના ખોટા ખેલ જીવન પલટાવે છે બાળકોને નાની રમતો છે બાળક ખબર છે કે આ નિર્દોષ એ રમત એ જીવનમાં ઘણીવાર એટલી બધી વણાઈ જાય છે સાથે આજીવન પર્યંત એના સંસ્મરણો એ ભૂષાતા નથી ભૂલાતા 7 વર્ષની આ મીરાબાઈ વરઘોડો જોવે છે વરઘોડો રાજમહેલની નજીક આવે ગામના એક વ્યક્તિના દીકરાના લગ્ન પ્રસંગનો વરઘોડો અને એ જમાનાની પ્રથા એવી હતી કે કોઈ લગ્ન ગ્રંથિથી જોડાય એટલે રાજાના આશીર્વાદ લેવા માટે રાજ્યના ગાદીપતિ જે બિરાજમાન છે એના આશીર્વાદ લે અને રાજ્ય તરફથી એને કંઈક ને કંઈક ભેટ સોગાદ પણ અર્પણ કરવામાં આવે એક ક્રમ ચાલતો હતો એ જમાનામાં બાળ લગ્નની પણ એક પ્રથા હતી જે વરઘોડો મીરાબાઈ જોઈ રહ્યા છે વરઘોડામાં 7 વર્ષના વરરાજા અને 5 વર્ષની વહુરાણી 7 વર્ષનો વરરાજા છે અને 5 વર્ષની એની પત્ની વરઘોડો મહેલની નજીક આવ્યો રાજાના આશીર્વાદ લેવા માટે રાજ્યની ધુરા એ મીરાબાઈના પિતાજી સંભાળતા પણ રાજ્યના કારભાર અર્થે પિતાજી ઉપસ્થિત ન રહી શક્યા પરિણામે ધુરા આજે રાવ દાદુજી મીરાના દાદાજીએ સંભાળી છે લગ્ન ગ્રંથિથી જોડાયેલા 7 વર્ષના વરરાજા અને 5 વર્ષના વહુરાણી કે રાજાના આશીર્વાદ લેવા માટે રાજદ્વાર પાસે જ્યારે આવીને મહેલના ઉભા રહ્યા વરઘોડો બંને જણને આશીર્વાદ લેવા માટે પાલખીમાંથી નીચે ઉતારવાની તૈયારીઓ થઈ છે એમાં રાજ્યના વડા તરીકે સંચાલન કરી રહ્યા રાવ દાદુજીએ સામે સંદેશ મોકલ્યો છે તમે એમને પાલખીમાંથી નીચે ન ઉતારશો આજે તો વરરાજા છે આજના દિવસનો રાજા છે લગ્ન થવાના હોય એ દિવસે તમે વરરાજાનો ઠાઠ જોયો કારણ કે ખબર છે કે એક જ દિવસ પૂરતો છે પછી બીજા દિવસથી જેનું સંચાલન થવાનું છે એ તો આખી દુનિયા જાણે એમાં કોઈ બેમત પણ નથી એક જ દિવસ તો રાજાશાહી ભોગવવાની એક જ દિવસને મળે છે એ દિવસે તમે જુઓ જિંદગીમાં કોઈ દિવસ પાન ના ખાતો હોય પણ એ દાડે 2 ગલોફામાં 2 પાન દબાયા અને અણવર જે હોય પાછળ થૂકદાની લઈને ફરે તમારે થૂકવાની પણ કષ્ટ નહીં કરો તમે બિલકુલ શાંતિથી આજના દિવસના તમે રાજા છો બીજા દાડે તમે એને પૂછો તો કે ચાલ પતી ગયું સન્માન છે દિવસ દરેક વ્યક્તિ પોતાના લગ્નનો દિવસ જીવનમાં કદાપી ભૂલી શકતો કારણ કે ખબર છે કે આનાથી મોટી શરણાગતિ બીજી હોય જ ના શકે રામ ભગત લખે અંગ્રેજી બહુ સરસ રચના પરણવા જાય વરરાજા જુઓ વાજા વગડાવે છે પરણવા જાય વરરાજા જુઓ વાજા વગડાવે છે પછી
વાજા જુદા વાગે. 10 વર્ષ થાય લગ્નમાં, પછીની તમે પરિસ્થિતિ જોજો. જે લગ્નમાં તમે તામઝામ જોયો હોય, 10 વર્ષ પછી એ શાકની થેલી લઈને શાક લેવા નીકળ્યો હોય, વ્યક્તિ ઢીલા ખભા થઈ ગયા હોય, તમે એનું મોઢું જુઓ તો આપણને એમ થાય કે આ 10 વર્ષ પહેલા હતો. અને એ પરિસ્થિતિ 10 વર્ષ પછી વાજા જુદા વાગે. નવા નાટક ભજવાય છે, કસોટી કઈને ના આવે. કસોટી આવી જાય છે, કસોટીમાં લસોટાય. અજબ ઘડતર ઘડાય છે, કસોટી કઈને ના આવે, કસોટી આવી જાય છે, કસોટીમાં લસોટાય તો અજબ ઘડતર ઘડાય છે. આખું દ્રશ્ય 7 વર્ષની નાની એવી મીરા જોઈ રહી છે. વરકન્યાને રાવદાદુજીએ આશીર્વાદ આપ્યા. રાજ્ય તરફથી જે કંઈ પણ નીતિ નિયમ અનુસાર આપવાની હતી એ ભેટ સોગાદો અર્પણ કરી છે. આ બધી જ ઘટનાક્રમની મીરાબાઈના હૃદયમાં ખૂબ ઊંડી છાપ પડી છે. વરઘોડો જોવામાં તલ્લીન એવા બનેલા અને એમાં રતનદાસી ચારે તરફ શોધખોળ કરતા એની દ્રષ્ટિ ફરીને જોયું કે ઝરૂખામાં મીરાબાઈ ઊભા ઊભા દ્રશ્ય જોવે છે. એમને રાહત થઈ કે ચાલો મીરાબાઈ કેમ આ પેટમાં વરઘોડામાં કંઈ ખોવાયા નથી. એમણે આવીને માતા હંસાબાને સંદેશ આપ્યો. ચિંતા ન કરતા મીરાબાઈ સૌ કોઈના મનમાં રહેલી ચિંતા શાંત થઈ કે મીરા રાજમહેલમાં જ છે. મીરાબાઈ દ્રશ્ય જોવામાં એટલા તલ્લીન બન્યા છે. વરઘોડો તો ત્યાંથી રાજાના આશીર્વાદ લીધા, ભેટ સોગાદ લીધી, ત્યાંથી વિદાય થયો. પણ મીરાબાઈ વરઘોડો વિદાય થયો અને આવ્યા અને પોતાના માતા હંસાબા પાસે આવીને કહ્યું કે માં, મારે તારી પાસે એક માંગણી કરવી છે. સ્વાભાવિક છે, હવે રાજ પરિવારના આટલા સુખી સંપન્ન પરિવારમાં હોય એટલે માને પણ એમ છે કે કંઈક હશે ને જોઈતું છે. કહ્યું બોલ ને બેટા, તું કહે લાવી દો. કહે છે મને મારો વર લાવી દો. હંસાબા કહે છે મીરા, વર એક તો ક્યાંથી લાવું? કે છે બસ તમે ગમે ત્યાંથી દો, મને મારો વર જોઈએ છે. મૂંઝાય છે. મનમાં વિચાર કર્યા ને, લગ્ન ગ્રંથિ શું કહેવાય, પતિ શું કહેવાય, ક્યાં સમજણ છે? 7 વર્ષની ઉંમરે હજુ સમજણ નથી, પણ હવે એને વરઘોડાનું દ્રશ્ય જોયું, એના પરિણામે એની માંગણી છે. મીરાની માંગણીમાં અત્યાર સુધી એક વિનંતી હતી, હવે એ ધીમે ધીમે હઠનું સ્વરૂપ પકડવા લાગે. માં, જ્યાં સુધી તું મને મારો વર ન લાવી દે ત્યાં સુધી હું અહીંથી ખસીશ નહીં. મીરાની આવી હઠમાંથી છુટકારો મેળવવા માટે હંસાબાઈએ મીરાને કહ્યું થોડોક સમય આપ, એમ કે તાત્કાલિક તારો વર ક્યાંથી શોધી લઉં? નહીં, જ્યાં સુધી તમે મને વર ન લાવી આપો ત્યાં સુધી હું અહીંથી ખસવાની નથી ને તમારો છેડો છોડવાની પણ. મારે અત્યારે મારો વર જોઈએ. વિચારોના અમલમાં ખોવાયેલા મીરાના માં હંસાબા, એના મનમાં એક ઝબકારો થયો, અને ઝબકારો થયો કહો પ્રભુ કૃપાથી થયો અથવા પરમાત્માએ નિમિત્ત બનાવીને કરાવ્યો. રાજમહેલની અંદર જે મંદિર બનાવેલું એ મંદિરની બિલકુલ મધ્યમાં ભગવાન કૃષ્ણની સુંદર મજાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી. એની પર આજે હંસાબાની દ્રષ્ટિ સ્થિર થઈ. આપણી દ્રષ્ટિ પરમાત્મા પર સ્થિર થાય તો સમજો કે આપણે નથી કરતા, પરમાત્માની પૂર્ણ કૃપા છે તો જ આપણે એના દર્શન માટે દ્રષ્ટિ સ્થિર કરીશું. એટલે તમે જો ઉલટી મુલાકાતે ઘણા મંદિરની વાત પહેલાનો એક સરસ નિયમ હોય, મંદિરમાં જાઓ ને તમે જો વ્યક્તિ ઊભો રહે, દર્શન કરે, 5 મિનિટ બેસે, સાષ્ટાંગ દંડવત કરવાની પ્રથા હતી. ધીમે ધીમે વ્યક્તિ એટલી બધી વ્યસ્તતામાં જીવતો થઈ ગયો, સવારે ઓફિસ જવાનું મોડું થતું હોય એટલે બહાર મંદિરની બહારથી જે કંઈ પણ સાધનથી જતા હોય ત્યાં બહારથી દર્શન કરતા થયા. એમાં પણ હવે ઉતાવળ થઈ હોય, ટિફિન ભરવાનું રહી ગયું હોય, દીકરાઓને કે દીકરીઓને સ્કૂલે મૂકવાના હોય, પોતાને ભાગવાનું હોય, એટલે
જ્યાં દૂરથી મંદિર દેખાય ત્યાંથી આમ જ કરે. અમદાવાદમાં તો આવું થાય છે, એની ખબર નથી. આમ જોવે કે આ લક્ષ્મીનારાયણ છે બહારથી. એટલે ભગવાનને કહે છે કે આવી ગયો હાજીપુર લઈ જજો. હવે આપણે જો ભગવાનને આ રીતનો હાજરી પૂરવાનો વ્યવહાર રાખતા હોય તો આપણે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાને પછી એમ જ કહે છે ને આ થવાનું જેવું કરો એવું કરો એ ભાવના ભૂલશો નહીં. લક્ષ્મણ ધરવાનું આખ્યાન મેં મારા લખ્યું છે કે બહુ એક સરસ ભજન લખ્યું છે. ભગવાનના દર્શન કેવી રીતે થાય? કઈ ફેરે દર્શન કરવા રે પ્યારા પ્રભુના અને કઈ ફેરે રૂપ નિરખવા રે પ્યારા પ્રભુ. મુખથી તે નખથી તે શીખ સુધી પ્રભુ રૂપને નિરખવા હૈયામાં ધ્યાન તો ધરવા રે પ્યારા પ્રભુ. કૃષ્ણની મૂર્તિ પર ગિરધારીની મૂર્તિ પર આજ હંસાબાની મીરાના માતાજીની દ્રષ્ટિ સ્થિર થઈને સાહજિક રીતે મનમાંથી ઉદ્ગાર સરી પડ્યા છે. ક્યારની તું મારો છેડો પકડીને કહે છે મને મારો વર લાવી દે, વર લાવી દે. જો એ રહ્યો તારો વર. મંદિરની અંદર બેઠો છે તારો વર. જા કહ્યું છે એમને તમે સાથે રહીને મને એની સાથે મુલાકાત કરાવી. હાથ પકડી હંસાબા મીરાને લઈને ગિરધારીની મૂર્તિ સમક્ષ આવ્યા. કહ્યું છે આજ તારો વર છે. મીરા હસતા હસતા હંસાબાને કહે છે આ તો મારો જૂનો ને જાણીતો છે. આની સાથે તો મારે મીરાબાઈના મનમાંથી કદાચ એ ઉદ્ગાર સર્યા હશે. સગપણ મારે જન્મો જન્મનું પુનિત આ ભવમાં મળ્યો એક સાચો સગો મારે શા મળ્યો ને તો ઓઢે છે કાળી કામળી. આ મારો વર, આજ તારો વર. હંસાબાઈ પોતાની હઠ જે મીરાએ પકડી હતી એમાંથી છુટકારો મેળવવા માટે આ ગિરધારીની મૂર્તિ દર્શન કરાવીને કહ્યું આ તારો વર. મીરાએ મનથી ત્યાં સ્વીકારી લીધું હવે આ જ મારો વર છે. ગિરધારી સમક્ષ આવ્યા અને ગિરધારી પાસે આવી વંદન કરીને એના ચરણમાં બેઠા અને એની ગિરધારીના દર્શન તો વાર કર્યા હતા મીરાબાઈએ, કારણ રાજમહેલમાં જ ગયા હતા. પણ આજે જે દર્શન થઈ રહ્યા છે પોતાની માએ કહ્યું કે આજ તારો વર, આજ મારો વર હોય તો નખથી તે શીખ સુધી એના રૂપને નિરખું. કેવા દર્શન થયા મારા વર્ણન કરતા કહે છે મનમોહનની મૂર્તિ નજરે આવે, મનમોહનની મૂર્તિ નજરે આવે, મનમોહનની મૂર્તિ નજરે રંગે કારો કારો રે
આંખો નિહાળીને લાંબા કાળા કેશ માતાએ કહ્યું કે આ જ તારો વર. અનેક વાર દીદાર કર્યા હતા, આજે પોતાના વર પોતાના પતિ સ્વરૂપે એને સ્વીકાર કરી મનથી અને એના દર્શન કર્યા છે. પ્રાણ પ્યારા પ્રભુની મૂર્તિમાં ચિત્ત પરોવ્યું કૃષ્ણમય બની ગયેલી મીરા ગિરધારી સમક્ષ કહી રહી છે, જો મારી માએ મને કહ્યું છે કે આજથી તું મારો વર છે, આજથી હું પણ તારી વહુ થઈ. સંબંધ આજથી આપણો નવો જોડાયો છે ગિરધારી. તું વર મારો, હું વહુ તારી, જોડી સુંદર જામી. અને હવે આજથી તું મારો વર થયો તો યાદ રાખજે, 7 વર્ષની મીરાની અંદરથી આ ઉદ્ગારો સરે છે, પૂર્વ જન્મના કોક બાકી રહી ગયેલા ઋણાનું બંધ છે. વર મારો તું એકલીનો, બીજા કોઈ તરફ તારે દ્રષ્ટિ પણ કરવાની નથી. જો બીજી કોઈ તરફ દ્રષ્ટિ થઈ તો ઝઘડો થશે. तुम अगर मुझको न चाहो तो कोई बात नहीं, तुम किसी और को चाहोगे तो मुश्किल हो. આજથી જે નવા સંબંધમાં આપણે બંને પરોવાયા છીએ, હવે સંબંધને છેક સુધી લઈ જવાની જવાબદારી પણ આપણા બંનેની છે. આપણા શાસ્ત્રોમાં કેવી અદ્ભુત વિધિ દર્શન કરાવે. લગ્નમાં તમે જુઓ, હસ્તમેળાપ થાય છે. હસ્તમેળાપ થાય એનો એક સૂચક અર્થ એ છે કે આજથી પતિ પત્ની એ બંને મળીને એક સ્વરૂપ થયા અને પછી કહેવાય દંપતી. જવાબદારી પત્નીની તમામ પતિદેવ સ્વીકારે છે. એક કન્યા જ્યારે હાથ સોંપે છે પોતાના થવા જઈ રહેલ ભવિષ્યના પતિને, ત્યારે પતિદેવ
અગ્નિની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ પત્નીનો સ્વીકાર કરીને કહે છે, આજથી તમારા તમામ ભરણ પોષણથી સુખ દુઃખની તમામ જવાબદારીનો હું સ્વીકાર કરું છું. હવે ભારત લખ્યું છે નવદા એક કન્યા એક વિશ્વાસથી એક વરને હાથ સોંપે અને વર એમ કહે કે આજથી તમારી તમામ જવાબદારી મારી. તો જ્યારે એક જીવ એ પરમાત્માને પોતાનું જીવન સમર્પિત કરતા કહે, પ્રભુ આજથી તમામ જવાબદારી તમારી. તો પરમાત્મા પ્રેમથી સ્વીકારે છે. આખું જીવન તો ઠીક છે, પણ ભવસાગર પાર ઉતારે. જવાબદારી તમે એને સોંપો. મીરાબાઈએ પોતાનો જીવનનો તમામ કારભાર આજથી તું મારો પતિ થયો તો હવે હું તને સોંપતા કહી રહ્યા છે, તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર, તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર, રાજા છોડ રસ વિનારણ છોડ, રાજા છોડ રસ વિનારણ છોડ, તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર, તારા હાથે સોંપ્યો મેં જીવનનો દોર, રાજા છોડ રસ વિનારણ છોડ, રાજા છોડ રસ વિનારણ છોડ, અને માયા તારી લાગી છે પાખરના છોડ, માયા તારી લાગી છે પાખરના છોડ, રાજા છોડ રસ વિનારણ છોડ, રાજા છોડ રસ વિનારણ છોડ. રાજા
સ્વીકાર કર્યો અને મીરાબાઈએ જીવનનો તમામ ભાર કીર્તનના ચરણે સોંપી દીધો. રાજમહેલમાં મીરાની સાથે એની બધી સખી સહેલીઓ રમવા માટે આવે. રાજ્યના જે રાજપુરોહિત હતી એમની દીકરી પણ મીરાબાઈની ઉંમરની ને એ પણ એની સાથે રમવા આવે. હવે રાજપુરોહિતની દીકરી હતી એટલે સ્વાભાવિક છે કે એના પિતાજીને જે કંઈ પણ વાતાવરણમાં એનો ઉછેર થયો હોય, બધું જોયું હોય, બાળ સખીઓએ રમત રમતમાં મીરાબાઈની સાથે એક નવી રમતની શરૂઆત કરી. મીરાએ એની બધી નાની નાની સખીઓ હતી એને કહ્યું, તમને ખબર છે મારી બાઈ મને મારા વરના દર્શન કરાવી દીધા. એની નાની બધી જે બાળ સખીઓ હતી એને કહ્યું, ખાલી દર્શન કરાવવાથી શું થાય? ગામમાં તો બધા જ્યારે લગ્નથી જોડાય છે તો કેવા સરસ મજાના વરઘોડા કાઢે છે. ખાલી દર્શન કરી લેવાથી તારો વરઘોડો? મીરા કહે છે એ તો મારે બાને પૂછવું પડે, મારા પિતાજીને પૂછવું પડે, રાવ દાદુજીને પૂછવું પડે. પણ બીજું નાનું બાળક હોય એની નિર્દોષ માંગણી હોય કે છે એમ નહીં, અમને પણ એ આનંદમાં સંકલિત થવાની તક કેવી રીતે મળે? મીરાબાઈ કે શું કરું? કે છે ચાલો આપણે રમતમાં તારો વરઘોડો થાય. હવે જે રાજપુરોહિતની દીકરી હતી એને આગેવાની લીધી. કહે છે મને મારા પિતાજીને મેં જોયા છે, બધી અમુક વિધિ વિધિઓ કરતા તો મને પણ આવડે છે. રાજપુરોહિતની દીકરીએ પુરોહિતજીનું સ્થાન લીધું. મીરા પોતે પૌરાણી બની અને ગિરધારીની સામે બેઠા અને આસપાસ બીજી બધી સખીઓ બેઠી બેઠી કાલી ગેલી ભાષામાં ગીતો ગાય. જોયું છે વાતાવરણ જે બધાએ લગ્ન થતા હોય ત્યારે લગ્ન ગીતો ગવાતા હોય, મંગળ, આ બધું વાતાવરણ જોયું એટલે નાની નાની બાળકો રમતા હોય એને એમ થાય કે આપણે પણ આવું જ કરીએ. જે પ્રમાણે રાજપુરોહિતની દીકરી કહે કે હવે આના પછી આ વિધિ થશે, હવે આના પછી આ વિધિ થશે, મીરાબાઈ એક પછી એક એ વિધિ વિધાનને અનુસર. બાળકોની મન આ એક રમત હતી, પણ મીરાના મન આ ઈશ્વર સાથેનો એક પ્રત્યક્ષ સંબંધ હંમેશ માટે જોડાઈ ગયો. મીરાના દાદાજી એ પણ પોતે કૃષ્ણ ભક્ત હતા, માટે ત્યાં ગિરધારીને પ્રતિષ્ઠિત કર્યા હતા. એ દરબારમાં ડેલીએ બેઠા, ત્યાં બધા સાથે હરિભક્તો બેઠેલા અને વિદ્વાન પંડિતજી એમને કથા શ્રવણ કરાવે. આ બધી રાવ દાદુજીની મંડળી આખી એક કથા શ્રવણ કરે ને આ બાજુ મીરાબાઈ એની બાળ સહેલીઓ સાથે આ લગ્ન ગ્રંથિથી જોડાવાનું એક કહો કે નાટક ભજવી રહ્યા છે. શેક્સપિયર કહે છે કે આખું વિશ્વ એક રંગમંચ છે અને આપણે સૌના ઉપરવાળો એકમાત્ર છે કઠપોટલી, અને આપણે ચલાવીએ જે પ્રમાણે દોર સંચાર કરે એ પ્રમાણે મારે તમારે નાટક ભજવવાનું. મીરાબાઈ અને એની સખીવાર નાટક ભજવે છે. રતન દાસીએ આ દ્રશ્ય જોયું. રાવ દાદુજી જ્યાં કથા શ્રવણ કરતા હતા ત્યાં આવીને રતન એટલું બોલે છે, મીરાબા પરણ્યા. બસ આટલો શબ્દ પ્રયોગ થયો, મીરાબા પરણ્યા. ન એની આગળ કઈ ન કઈ પાછળ અલ્પ વિરામ સ્વરૂપનો આ શબ્દ. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામા
જ્યારે હણાયા ત્યારે કૃષ્ણએ યુધિષ્ઠિરની સામુ દ્રષ્ટિ કરી. તમે મહાભારતની કથા સાંભળી. યુધિષ્ઠિર સામુ દ્રષ્ટિ કરતા એટલું કહ્યું તું, જો યુદ્ધ જીતવું છે તો દરેક જગ્યાએ તમે ધર્મનો સહારો લો, સત્યનું આચરણ કરો, પણ અમુક જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં તમારે કંઈક કરવું પણ પડે. જો તમારે કલ્યાણ ઈચ્છવું છે. અશ્વત્થામા નામનો એક અશ્વ હાથી પણ હતો, અને આ અશ્વત્થામા જે યુદ્ધ મેદાનમાં રણ મેદાને ઉતરેલા, કહ્યું કૃષ્ણે, જો તમે કદાચ જૂઠ ન બોલો, કારણ તમે તો ધર્મદેવ છો, તમે ન બોલો તો કઈ વાતો નહીં, હું જેટલું કહું એમાં હાથો પાડવાનો, તમારે ખાલી હાથ પાડવાનો. યુધિષ્ઠિરની સામુ કૃષ્ણએ જોઈને કહ્યું, ભરોસો કરવાનો. કૃષ્ણ, તારી પર તો ભરોસો છે, પણ કહે છે નહીં, હું તારી સાથે અસત્યનું આચરણ નહીં કરાવું, ચિંતા ન કર. ગુજરાતી કલ્પનો શબ્દ છે મગમ. કયું છે, હું તને કહું એમાં તું મગમમાં જવાબ આપી દેજે. પ્રશ્ન કર્યો. જ્યારે કૃષ્ણે બધે ચારે બાજુ હાહાકાર થયો, અશ્વત્થામા હણાયો, અશ્વત્થામા હણાયો. સામે પક્ષેથી યુધિષ્ઠિરને સામુ દ્રષ્ટિ થઈ છે કે આ કોઈ દિવસ જૂઠું નહીં બોલે. કયું યુધિષ્ઠિરને પ્રશ્ન થયો છે, ધર્મરાજ અશ્વત્થામા હણાયો, વાત સાચી? એ વખતે યુધિષ્ઠિરની સામુ કૃષ્ણે જોઈને કહ્યું, હું કહું એટલું કર, નહીંતર મુશ્કેલી થશે. ને એ વખતે યુધિષ્ઠિરે જવાબ આપ્યો, જે અત્યારે આપણે શબ્દ પ્રયોજિત કરીને રોજ ઉપયોગમાં લઈએ, નરોબા. ચાહે નર પણ હોય, ચાહે કુંજર એટલે હાથી પણ હોય, મને ખ્યાલ નથી, હશે. આજ આવી રતન દાસીએ દાદાજીને એટલું કહ્યું, મીરાબા પરણ્યા. મીરાબા પરણે શબ્દ સાંભળ્યો, રાવ દાદુજી તરત પોતાના સ્થાન કથા શ્રવણમાં બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા. શું વાત કરો? હવે આગળનું ન કહ્યું કે બાળકોની રમત ચાલી રહી છે, પણ મીરાબા પરણે શબ્દ સાંભળીને સ્વાભાવિક છે, રાવ દાદુજી તરત પોતાના સ્થાન પરથી ઊભા થયા છે. અને ક્યાં છે કહ્યું, તો જ્યાં રમત રમાતી હતી તે સ્થાન બતાવ્યું. કથા શ્રવણ કરી રહેલા એમની સાથેના સાથી મિત્રો પણ બધાએ રાવ દાદુની સાથે કથા સ્થળ જ્યાં નાટક ભજવતું હતું, રમત ચાલતી હતી, એ સ્થળ પર દોટ મૂકી જ બધાએ. આટલા બધા લોકોને પોતાની તરફ આસપાસમાં આવેલા જોયા, બાળકો ગભરાઈ ગયા કે એવું તો શું કર્યું કે આટલા બધા અમારી સામે આવ્યા. નાના બાળકોને મન તો એક મોજ હતી, રમત હતી. આ લોકોએ આવીને આખું દ્રશ્ય જોયું. રાવ દાદુજીએ રતનદાસી સામું જોયું. તમે તો કહો છો મીરાબા પરણ્યા, જુઓ બાળકો રમે છે નિર્દોષ આનંદ કરીને. મીરા લગ્ન ગ્રંથિથી જોડાઈ. એકમાત્ર મીરાબાઈ જાણે છે અંદરથી કે આ લોકોનું મન નાટક છે, પણ મીરાના મનથી તો આજથી સંબંધ 100% પ્યોરિટી સાથે જોડાય છે. મદ્રાસી જ્યારે આખે મારા તો કહેતા, યુન સજી બારાત તો ક્યા, આઈન મિલન કી રાત તો ક્યા, प्यार किया तेरी यादों से, गठबंधन तेरे बातों से, बिन फेरे हम तेरे, बिन फेरे हम तेरे, ओ बिन फेरे हम तेरे, बिन फेरे हम तेरे. જોડાઈ ગયા છે મનથી. હવે મારા જીવનમાં બીજું કશું પામવાનું રહેતું નથી. પુરોહિત, રાજપુરોહિતની દીકરી જે વિધિ વિધાન કરાવતી હતી, એણે બધાને આવેલા જોયા. મીરાબાઈની સામે જોઈને કહે છે, બધા વડીલો આવે છે, વરઘોડાની રમત તો રમત, પણ આશીર્વાદ તો લઈ લે. મીરાબાઈ એક ચૂંદડી ઓઢીને બેઠા હતા, એને માથા સુધી રાજપુરોહિતની દીકરીએ કરાવી. અને આ બધી વિધિ બાળકો જે જોવે છે ઘરમાં એનું જ અનુકરણ કરે છે. ઘરનું વાતાવરણ એવું રાખજો કે બાળકોના અંદર સારા સંસ્કાર પડે. ઘરમાં ક્લેશ કંકાસ જોશે બાળકો, એના મનમાં એ જ માનસ પટ પર અંકિત થશે. પુનિતભાઈ એટલા માટે ગળેમાં લડે છે, જેના ઘરમાં સદાય કિલ્લોલ તો કૃપા ઈશ્વરની, જેના મુખમાં મીઠા મીઠા બોલ કૃપા ઈશ્વર.
નાના મોટાની મર્યાદા જળવાતી જ્યાં ક્લેશ કંકાશ ને પછી અવકાશ ક્યાં કહેવું પડશે વગાડીને ઢોલ કૃપા ઈશ્વર. પરણવા બેઠી હતી જે મીરાબાઈ રાવ દાદુજીને જોયા એટલે એ છોકરી સરખી કરી. રાવ દાદુજી રાજ્યની ધુરા સંચાલન કરી રહ્યા છે એટલે જોયો તો કે પેલો વરઘોડો આવ્યો તો 7 વર્ષનો વરરાજા અને 5 વર્ષની વહુરાણી એમણે રાવ દાદુજીના આશીર્વાદ લીધા હતા. મીરાબાઈ પણ રાજપુરોહિતની દીકરીના કહેવા અનુસાર દાદાજીના ચરણ સ્પર્શ કરવા એમના આશીર્વાદ લેવા ગઈ. એ વખતે રાવ દાદાજી દાદુ ખડખડાટ હશે કહે છે મીરા, બેટા આવી રમત હોય શું કરો છો તમે લોકો? આટલી બધી રમતો છોડીને આવી કંઈક ને કંઈક નવી નવી રમતો આવું બધું શું કર્યું છે? મીરાબાઈ રાવ દાદુજી સમક્ષ પોતાનો એક છેડો માથા પર સરખો કરતા કહ્યું છે, તમને ખબર નથી ગિરધારી સાથે હું લગ્ન ગ્રંથિથી જોડાઈ ગઈ છું. આજથી અગડીથી હું હંમેશના માટે એની થઈ ગઈ છું. રાવ દાદુજીને મનમાં એમ છે કે આ બાળકો નાના નાના ઠીક છે, બે ઘડી ગમત છે, પણ બસ બેટા હવે ક્યાં સુધી આ રમત ચલાવવાની છે? કહે છે દાદુજી આને તમે રમત કહો છો? મારો નિશ્ચય પાકો છે. તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે. કોઈ કહે રાધા, કોઈ કહે મીરા, કાના સંગ નામ જોડે છે. તારા નામની ચૂંદડી ઓઢી એક વિજોગણ ભટકે છે. તારા રે નામનો છેડ્યો એક તારો, હું તારી મીરા ને તું ગિરધરમાં. આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો, કહી દો સૂરજને કે ઉગે. આજથી હું સંપૂર્ણ એને અર્પણ કરી ચૂકી છું. રામદાસજીને કહે છે મનમાં ને મનમાં રામદાસજી વિચાર કરે છે ધન્ય છે ભક્તિના પ્રવાસમાં આ નાની 7 વર્ષની દીકરીએ મને તો કદાચ પાછળ છોડ્યો છે. કારણ આ જ તત્વને તો શોધવા અમે આ 60 વર્ષે કથા સાંભળીએ છીએ કે તન મન ધન બધું જો કુછ હે સત્ય. રોજ આરતીમાં ગઈએ છીએ કે નહીં આપણે? તેરા તુજકો અર્પણ ક્યાં લાગે. ખુશી સંપ્રદાયમાં આપણે ભજનમાં કહીએ છીએ મને વાલું લાગે પ્યારું લાગે શ્રીજી તારું નામ, તન મન અને ધન શ્રીજીના ચરણ. 40 વર્ષથી રાવ દાદુજીઓ કહે છે વિચાર કરે હું ભક્તિના પંથનો પ્રવાસી થયો છું, પણ હજુ સુધી હું મનથી એમ નથી કહી શક્યો કે બધું જ પરમાત્માને અર્પણ કરી દઉં, બધું જે છે તારું છે. આ 7 વર્ષની દીકરી મનથી એમ કહે છે કે આજથી મારી સંપૂર્ણ જવાબદારી મેં એને સોંપી દીધી. એનો અર્થ એ થયો કે ભક્તિ માર્ગના પ્રવાસમાં એ દીકરી મારા કરતા આગળ છે. આખો એ ઘટનાક્રમ ભજવાય છે પણ પાછળ મીરાના માતાજી હંસાબા ઊભા છે. એમને આ દ્રશ્ય સહેજ પણ ગમ્યું નથી. જ્યાં સુધી પોતાના સસરાજી ઊભા હોય તમે જુઓ ઘરમાં બાળક હોય ખૂબ તોફાન મસ્તી કરી હોય અને ખબર હોય કે હમણાં મારા માતા પિતા આવશે તો મારો વારો પડવાનો છે, એટલે એ પોતાની સુરક્ષા માટે થઈને આશરો કોનો લે? ઘરમાં જે વડીલ હોય, દાદા દાદી બેઠા હોય અથવા નાના નાની બેઠા હોય ત્યાં જતું રહે બાળક. પછી આપણી તાકાત નથી કે એને કશું કહી છે. આ દરેક ઘરમાં નહીં, મારા ઘરમાં થાય છે કહું. એકવાર એના આશરે ગયા એટલે આપણે પછી સ્પીચલેસ, કંઈ કહેવાય નહીં, કંઈ બોલવાનું નહીં. અને કહીએ તો પાછા આપણા વડીલ મારી દીકરીનું વળતું મારી પાસે એમ કે બેસને હવે તું નાનો હતો ત્યારે આના કરતાં કેટલા વધારે કરતો તો અમને નથી ખબર, એટલે આપણે ત્યાં ચૂપ થઈ જવું પડે. આપણા છોકરાને ત્યારે આપણને કે તમે શું કરતા હતા? બાપ તે છે હંસાબા જોવે છે પણ નથી ગમતું. પણ હવે ખેર જે પરિસ્થિતિ છે એનું આગળ સસરાજી વડીલ ઊભા છે એટલે કંઈ બોલવાનો સવાલ નથી. કહ્યું છે મીરાએ દાદુજી આ ગિરધારી આજથી મારો એકલીનો છે, કોઈનો બીજાનો એની પર હક અધિકાર લાગશે નહીં કહી દઉં છું.
કાળી ગયેલી ભાષામાં મીરાજી બોલે છે, કહે છે મેં જોયું હતું કે આની આગળ એક વરઘોડો આવ્યો હતો, દંપતીને તમે આશીર્વાદ આપ્યા હતા, ભેટ આપી હતી, મારી ભેટ ક્યાં? મને પણ કંઈક આપો. કહે છે જો બેટા, હું તો જે પરણીને આવે ને એને હૃદયના આશીર્વાદ આપું. વરઘોડિયા આવ્યા હોય તો એને કંઈક ને કંઈક રાજ્ય તરફથી ભેટ સોગાદ અર્પણ કરવી પડે. તારે શું જોઈએ છે? કહે છે તમને જે મનમાં વિચાર આવતો હોય તો તમારું મન જે કહેતું એ આશીર્વાદ સ્વરૂપે આપો. રાહુલ દાદુજી હસતા હસતા કહે છે તે એ દ્રશ્ય જોયું હતું કે રાજ્ય તરફથી નવપરિણીત દંપતીને હું ભેટ આપું છું, તો તે એ પણ જોયું હશે કે એ લોકો મારા આશીર્વાદ દેવા માટે ચરણ સ્પર્શ કરે તો એ પણ મારા ચરણે પહેલા કંઈક ભેટ મૂકે છે, પછી હું સામે આપું છું. તો હવે તું મને શું આપે? ચાલ કે છે દાદા, મારા ગળામાં જે હાર પહેરેલો છે તને આપી દઉં. કે છે એમ ન ચાલે ને, એ હાર તો મેં જ તને આપેલો છે. કંઈક એવું કે જે અમે તને ન આપ્યું હોય, તારું સ્વયં પાર્જિત હોય એવું કંઈક આપ. કે છે એવું તો મારી પાસે કશું છે નહીં દાદા, એવું તો શું આપું? ને વખતે રાવ દાદુજી હસતા હસતા કહે એક કામ કરને, તારો ગિરધારી જ મને આપી દે. તો તારો જ છે ને, અમે તો તને આપ્યો નથી, તે મનથી એને સ્વીકાર્યો છે. મીરા એની આંખમાં અશ્રુની ધાર થઈ છે. આ જ માંગ્યો એ માંગ્યો, હવે કદાપી આ મારો ગિરધારી મારી પાસેથી માંગતા નહીં. તમે આવું બોલી જ કેવી રીતે શકો? ગિરધારી મારી એકલીનો છે, હું ગિરધારીની છું. મારા પતિદેવને તમે મારી પાસેથી માંગતા તમને શરમ ના? આટલી ઘટના ઘટે છે છતાંય હજુ આ લોકો આસપાસમાં ઉભેલા વડીલોને એટલી ખબર નથી પડી રહી કે મીરાના હૃદયમાં અંકિત થઈ ગયેલી આ ઘટના એના થકી આ શબ્દો નીકળી ગયા. એમને મને હજુ પણ આ રમત છે. કહ્યું છે દાદા, હવે કદાપી આવી માંગણી કરશો નહીં. મીરાની આંખમાં આંસુ જોયા કે રાવ દાદાજી પણ નરમ થયા છે. બેટા, હું તો તારી સાથે બે ઘડી ગમત કરતો હતો, ચાલ તને ગમે એવું કંઈક કરીએ. કહે ચાલો અમારી વરઘોડાની તૈયારીઓ શરૂ કરો. મીરાબાઈના વરઘોડાની તૈયારીઓ રાવ દાદાજી શરૂ કરી. ત્યારબાદનો જે પ્રસંગ બને છે આવતીકાલે રાત્રે 9 વાગે વળી પાછા આપણે એકત્રિત થઈએ ત્યારે આગળ જોઈશું. આજના પ્રથમ દિવસના આપણા સત્સંગ મારી વાણી પરમાત્માના ચરણ કમળમાં સમર્પિત કરતા આવતીકાલે રવિવારે જે કંઈ પણ આગળની સૂચના છે આગળ રશેષભાઈ આપ સૌના હશે. આપ સૌ ઉપસ્થિત થયા છો એ બદલ આપ સૌનું હૃદયના અંતઃકરણપૂર્વકથી આભાર વ્યક્ત કરતા વળી પાછા આવતીકાલે રાત્રે 9 વાગે મળીએ. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર સત્સંગનો આપણે લાભ લઈ રહ્યા છીએ. ઇન્ટરવલ પડ્યો છે પણ લાગે છે કે ઇન્ટરવલ ન પડે તો સારું. એટલું સુંદર આપણે સત્સંગ માંગેલા છીએ. હવે આજની આરતીના લાભાર્થીઓ છે સંજયભાઈ ચુડાસમા, મનીષભાઈ ચુડાસમા, આનંદ મહારાજ સાથે આવેલા બે ભાઈઓ આજે આરતીનો લાભ લેશે. એમાં કશિકભાઈ, સતીશભાઈ જાગૃત આવ્યા છે, તેઓ પણ આજે આરતીનો પ્રેમબંધભાઈ પણ આરતીનો લાભ લેશે. આવતીકાલે રવિવારે સવારે 9:30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભજન સત્સંગનો કાર્યક્રમ શ્રી આનંદ મહારાજનો શ્રી નરેન્દ્રભાઈ દલાલના ઘરે એટલે કોરોનેશન બિલ્ડિંગમાં રાખ્યો છે. સીપીટી કોરોનેશન બિલ્ડિંગમાં આપ કરવા પણ તેનો લાભ લઈ શકો છો. એ સિવાય એક નાની અમથી સૂચના છે. અહીંયાથી આપણે બેઠા છે ખુરશીઓ આપણે બધાએ એકમાં એક કરીને મૂકી દેવાની છે. એમાં અને અમને જો 5 વૈષ્ણવો જો એના મળે 5 વૈષ્ણવો એ માટે વોલેન્ટિયર માટે તો અમે કાલથી બીજી રીતે વ્યવસ્થા થશે. સર્વને જય શ્રી કૃષ્ણ. હાલ લેશું પછી આપણે આરતી કરશું. લગભગ 2011-12 હું આવું છું. જ્યારે પણ આવું ત્યારે કોઈ દરેક પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ
ઋષિ મુકેશભાઈની કે વિનોદ ભગતજીની ભજનની પુસ્તિકા એ પ્રાપ્ય થતી હતી, પણ પુનિત મહારાજનું સાહિત્ય એવું હતું કે આપણે વેચાણથી નથી આપતા, પણ અમારા પ્રજ્વલ્લભ શાસ્ત્રીજી પુનિત મહારાજના શિષ્ય, છેલ્લે વડીલ શિષ્ય પુનિત મહારાજના એ ધામમાં ગયા ત્યારે એમણે આદેશ કહો કે સૂચન કહો તો પુનિત મહારાજનું આ સાહિત્ય જે છે એ આપણે નફાના ધોરણથી નહીં પણ પડતર કિંમતે જનતાને આપવાનું શરૂ કરવું જોઈએ, કારણ આ સાહિત્ય આના પછીની પેઢીને નહીં મળે તો એમનું એમ રહી જશે. તો પુનિત મહારાજના પુસ્તકો ભજનોનું આ પુસ્તક હમણાં જ અમે લોકોએ નવું બહાર પાડ્યું, પુનિત ભજનાવલી. જો કોઈને જોઈતું હોય તો ત્યાં કાઉન્ટર પર ત્યાં મેળવી શકશો. અને પુનિત મહારાજનું જીવન ચરિત્ર ન વાંચ્યું હોય તો અવશ્ય વાંચજો. પુનિત પરિવાર સાથે આપણે જોડાયેલા છીએ તો પુનિત મહારાજનું જીવન ચરિત્ર અચૂક એકવાર વાંચજો. અને ભવિષ્યની પેઢી, જે અત્યારની પેઢી અને ભવિષ્યની પેઢી જેમને ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષામાં વધારે ફાવટ છે એ લોકો માટે ટૂંક સમયમાં પુનિત મહારાજનું આખું જીવન ચરિત્ર ઇંગ્લિશમાં પણ પ્રસિદ્ધ થવા જઈ રહ્યું છે. એ આવશે ત્યારે પ્રાપ્ય થશે ત્યારે આપણે આપીશું. અત્યારે તો ગુજરાતીમાં પ્રભુનો પ્રતિનિધિ પુસ્તક તો એ પણ તમારે જોઈતું હોય તો ત્યાંથી ચોક્કસથી. આ પુસ્તક એવું છે કે જેણે ઘણાના જીવન પરિવર્તન કર્યું છે. અને ગુજરાતી ભાષા જો આપને વાંચવામાં અનુકૂળતા હોય તો જરૂરથી એકવાર જીવનમાં વાંચ્યું. જેને પણ લેવું હોય તો ત્યાં કાઉન્ટર પર ત્યાં મેળવી શકશો. તો જેમના નામ આરતી માટે લીધા છે એવું આગળ વધારશો. ભાવે ધર્યું જે પ્રેમથી જમજો મારા નામ, ભાવિકોનો પ્રેમથી તમે પકડી લેજો હાથ. સિયાવર રામચંદ્ર કી જય, હે રાજા રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો રે ભાઈ સબ સંતન કી જય.
Hare Om, Hare Om, Hare Om.